ઉનાળો શરૂ થતાં જ રાજ્યમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. એવામાં અંબાલાલ પટેલે આક્રમક ગરમીના એંધાણ આપ્યા છે. દક્ષિણ ગુજરાતના વ્યારામાં બુધવારે 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ગોધરા નવસારીમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું. અંબાલાલ પટેલે કહ્યું કે હવે થોડા દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ 6 માર્ચથી ફરી આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જેમાં કેટલાક સ્થળો પર તાપમાન 40 ડિગ્રીને પાર કરી જશે. હવે એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવેલ છે. ઉપરાઉપરી માર્ચ માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે, જેના કારણે લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં આવતીકાલથી થોડો ઘટાડો થવાની શક્યતા રહેશે. 6-7 માર્ચ આસપાસથી પુનઃ વધવાની શક્યતા રહેશે. એટલે હમણાં વાદળ વાયુની શક્યતા વધારે છે. કચ્છના ભાગમાં વાદળ વાયુની શક્યતા વધારે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળ વાયુની શક્યતા વધારે છે. પંચમહાલ સાબરકાંઠાના ભાગોમાં વાદળ વાયુની શક્યતા વધારે છે. પણ ઉલ્લેખનીય છે કે હમણાં આવતીકાલથી તારીખ 6-7 માર્ચ સુધીમાં જે મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 32-33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. અને ઉત્તર ગુજરાતના કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 32-33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જૂનાગઢના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન થોડું વધારે રહેશે. અને ગુજરાતના અન્ય ભાગોમાં વડોદરા વગેરે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. પરંતુ 6-7 માર્ચથી મહત્તમ ઉષ્ણતામાન વધશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો કેટલાક ભાગમાં નવસારી, દક્ષિણ ગુજરાત, વલસાડમાં ગરમી રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે. અને આ અરસામાં રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે. લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રીથી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વધારે રહેવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. એટલે હમણાં તારીખ 1, 2, 3 માર્ચ સુધીમાં તો વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. ક્વચિત રાજસ્થાનના સરહદના ભાગોમાં છાંટા પડી શકે. બાકી ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે. પણ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. પરંતુ આ વાદળછાયું વાતાવરણ છે કેટલા દિવસ રહેશે અને શા કારણે વાદળછાયું વાતાવરણ છે તે બનશે? આ એક પશ્ચિમી વિક્ષોભ આવે છે અને જેના કારણે અરબ સાગરનો ભેજ લગભગ ઉપલા લેવલના વાદળો અરબ સાગરના ભેજથી થઈ ગયા છે. બંગાળ ઉપસાગર માર્ચની માર્ચના ચોથા સપ્તાહથી તેમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. અને હાલ તો બંગાળ ઉપસાગરમાં લગભગ લંકાની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના આવતા વાર લાગશે. પણ બંગાળ ઉપસાગરનો ભેજ ઓછો હોવાની શક્યતા રહેશે. અરબ સાગરના ભેજના કારણે હજુ માર્ચમાં પણ ઘણા પલટા આવશે. આ હવામાન જે છે હમણાં લગભગ 2-3 માર્ચ સુધી તો રહેશે. પુનઃ 4 માર્ચથી બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે. એટલે 4થી 10 માર્ચમાં પણ હવામાનમાં પલટા આવશે અને વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પરંતુ આ વાદળવાયુના કારણે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા રહેશે. ક્વચિત જ છાંટા પડી શકવાની શક્યતા રહેશે. બાકી ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઘણી ઓછી રહેશે બહુ ભાગોમાં. તો ગરમી છે એની શરૂઆત તો થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાંથી જ તાપમાન છે તે ઊંચું જઈ રહ્યું છે અને ઉનાળાની ગરમી જેવો અહેસાસ કરાવી રહ્યો છે. તો માર્ચ મહિનામાં તાપમાન કેટલું રહેશે અને ગરમીની શરૂઆત ક્યારથી થઈ જશે? હમણાં જે પશ્ચિમી વિક્ષોભ એક પછી એક આવે છે એટલે મહત્તમ ઉષ્ણતામાન ઘટાડો થશે. ન્યૂનતમ ઉષ્ણતામાન લગભગ 20 ડિગ્રીની આસપાસ રહી શકવાની શક્યતા રહેશે મધ્ય ભાગોમાં. પરંતુ 7 માર્ચથી મહત્તમ ઉષ્ણતામાન વધે અને 10 માર્ચ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. કેટલાક ભાગમાં તેથી પણ વધુ રહેવાની શક્યતા છે. એટલે ઉત્તર ગુજરાતના ભાગમાં 37 ડિગ્રીથી માંડીને 39 ડિગ્રી સેલ્સિયસ, જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ લગભગ મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. પણ કચ્છમાં પવનનું જોર વધશે. મહેસાણા વગેરે ઉત્તર ગુજરાતના ભાગમાં મહેસાણા વગેરે ભાગોમાં સાબરકાંઠા વગેરે ભાગોમાં પવનનું જોર વધશે. એટલે હમણાં એક પછી પશ્ચિમ વિક્ષોભ આવતા જતાં પવનનું જોર વધશે અને આવું વિષમ હવામાન લગભગ ઘણા દિવસ સુધી રહેવાની શક્યતા રહેતા
આંબા જેવા પાકો અને બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહે છે. જો કે અન્ય પાકો તો હવે નિંગલ અવસ્થામાં આવી ગયા છે એટલે તેની અસર ઓછી થશે. પરંતુ હમણાં જે ગરમીમાં એટલી બધી 40-41 સેલ્સિયસ જેટલી ગરમી નથી, જેના કારણે દિવેલાના પાકમાં કંઈ કશે સારું રહી શકે. અને માર્ચ મહિનામાં માવઠું થવાની શક્યતાઓ રહેશે. માર્ચ માસમાં પશ્ચિમી વિક્ષોભ જે છે ઉપલા લેવલના આવી રહ્યા છે. હાલમાં પણ લગભગ ઉપલા લેવલના આવ્યા છે. એટલે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે બરફવર્ષા થવાની શક્યતા રહેશે. અત્યારે હાલ જ 2 થી 3 ઇંચ જો બરફવર્ષાની શક્યતા રહેશે. અને માર્ચ માસમાં પણ એક પશ્ચિમી વિક્ષોભ જબરજસ્ત આવશે. ગુજરાત ઉપર અસર થશે. ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. ક્વચિત જ માવઠું થઈ શકવાની શક્યતા રહેશે, કારણ કે ઉપલા લેવલના આ પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યા છે એટલે.